હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર બોડેલી મેરી પંચાયત નકલી સહિત કૌભાંડ મામલે વિપક્ષ નેતા જિગ્નેશભાઈ રાઠવાએ કૌભાંડ બહાર પાડ્યું। છોટાઉદેપુર કલેક્ટર તથા છોટાઉદેપુર જિલ્લા એસપી તથા જિલ્લા પંચાયત વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તપાસની કરી છે માંગ। બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતમાં સરપંચશ્રીઓના કાર્યકાળ સમાપ્ત થઈ જતા સરપંચોની જગ્યાએ 19 પંચાયતોમાં વહીવટીતંત્ર દ્વારા વહીવટદારો પાછલા 1 વર્ષ કરતાં વધુ સમયથી નિમણૂક કરવામાં આવેલા છે અને પંચાયતોના વહીવટી સરપંચના સ્થાને વહીવટદાર કરવામાં આવે છે। સરપંચોનો કાર્યકાળ સમાપ્ત થઈ જતા તેઓ હવે માજી સરપંચ બની જાય છે। કોઈપણ વિકાસના કામોમાં પંચાયતના નાણાંની લેવડ-દેવડ માટે ઉજઈ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટનો ઉપયોગ સહીના રૂપે કરવામાં આવે છે। બોડેલી તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા દ્વારા મામલો પ્રકાશમાં લાવતા બોડેલી તાલુકાની 19 પંચાયતના વહીવટ ઉપર ગંભીર આક્ષેપ। સમગ્ર કૌભાંડ મામલે શું કહી રહ્યા છે વિપક્ષ નેતા જિગ્નેશભાઈ રાઠવા, આવો સાંભળીએ। તાલુકા વિકાસ અધિકારી પાસેથી સૌપ્રથમ 19 ગ્રામ પંચાયતમાં જ્યાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે તેમાં વિગત માંગતા મને વહીવટદારોને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થયો છે તેવી મને લેખિતમાં માહિતી તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી મળેલ હતી અને સમગ્ર મામલામાં એવું છે કે એક મેરી પંચાયત ઈ ગવર્નન્સ ઓફ ઇન્ડિયાની એક એપ્લિકેશન છે એનું સંચાલન NIC દ્વારા કરવામાં આવે છે અને તેની અંદર સમગ્ર પંચાયતની વિગત, નાણાંની લેવડ-દેવડ, કયું કામ થયું, કેવી રીતે થયું, એના ફોટા સહિતની લેવડ-દેવડની વિગતના વાઉચરોની અંદર અને પેમેન્ટ કોને કર્યું, કોના માધ્યમથી થયું તેવી અનેક અંદર સમગ્ર વાઉચર સાથેની વિગતો દર્શાવેલી હોય છે અને તાલુકા વિકાસ અધિકારીએ જે DSC ડિજિટલ સિગ્નેચર ની જે આપણે વિગત માંગી હતી તે વિગત અને જે આ એપ્લિકેશનના માધ્યમથી મળેલી વિગતમાં મોટો તફાવત જોવા મળવાથી આપણે જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અને SP શ્રી છોટાઉદેપુરને આપણે લેખિતમાં આ વિષયમાં તફાવત જોવા મળતા તપાસની માંગ કરી હતી। કયા ગામોનો સમાવેશ થાય, તાલુકાના કેટલા ગામોનો સમાવેશ થાય છે? તાલુકાની અંદર એવું છે 19 પંચાયતોમાં આવરી લેતા સમગ્ર ગામોના સમાવેશ થાય છે। તેમને હું જે આખી જે 19 ગ્રામ પંચાયતની વિગત છે તે હું તમને લેખિતમાં આપીશ। આજે સમગ્ર મામલો કઈ રીતે તમે બહાર પાડ્યો છે અને શું કહેશો? સૌપ્રથમ તો સમગ્ર મામલામાં એવું છે કે જે 19 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમેલા છે તેની અંદર આપણે જે ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થાય છે તેમાં નામમાં મિસમેચ થયું એટલે જે વહીવટદારને નામ આવવું જોઈએ ત્યાં માજી સરપંચોના નામની વિગત આવે છે, જે વિગતના લીધે આપણને એવું જોવા મળ્યું કે સમગ્ર મામલોમાં કંઈક તફાવત જોવા મળવાથી કંઈક ગેરરીતિ થઈ એવું સાબિત થઈ રહ્યું છે। આગામી તમારું શું પગલું રહેશે? આગામી પગલું તો આપણું એ રહેશે કે જે સમગ્ર મામલો જો તપાસ થાય બરાબર તો બહુ સારું, કેમ કે જ્યાં વહીવટ થવો જોઈએ ત્યાં સંપૂર્ણપણે સીધી સારી રીતે વહીવટ થાય અને સચોટ રીતે વહીવટ થાય, જેનો જે આપણા આદિવાસીઓના જે ફંડ આવે છે, ગ્રાન્ટ આવે છે અને મૂળભૂત જે આદિવાસીમાં વિકાસ થવો જોઈએ, જ્યાં પૈસા સમગ્ર ગ્રાન્ટ વિકાસમાં વપરાવી જોઈએ તે સારી રીતે વપરાય અને લોકોના હિતમાં કામ થાય તે જ આપણો પ્રશ્ન છે, બીજો કોઈ આપણો વિષય નથી। શું નામ તમારું? મારું નામ જિગ્નેશ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત વિપક્ષ નેતા। ઓકે।